આજથી 8 વર્ષ પહેલા તારીખ 1 જુલાઈના રોજ જીએસટી આપણા દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો અને જીએસટી આવતા જ અકાઉન્ટન્ટની લોબીમાં ઘણી શાંતિ થઈ ગઈ, કારણ કે તેઓને અલગ અલગ ટેક્સની માથાકૂટમાંથી છુટકારો મળ્યો હતો. ત્યારે રાજકોટના સૂચક કોમ્પ્યુટર દ્વારા 1 જુલાઈના રોજ જીએસટી દિવસનું કંઈક અનોખી રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું. મારું નામ ધર્મેશ સૂચક છે અને રાજકોટમાં સૂચક કોમ્પ્યુટર ટેલી અકાઉન્ટિંગના ક્લાસીસ અમે ચલાવીએ છીએ અને અમે ટેલીના ઓથોરાઇઝડ પાર્ટનર છીએ. ઓકે, પ્રેક્ટિકલી તમે જુઓ તો એઝ અ અકાઉન્ટન્ટ, કારણ કે અમે એકાઉન્ટ ભણાવીએ છીએ તો સાથે સાથે અમે 300થી વધારે પાર્ટીના એકાઉન્ટ લખીએ પણ છીએ. તો બિફોર જીએસટી સાહેબ 17 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા. એક્સાઇઝ હતો, વેટ હતો, સર્વિસ ટેક્સ હતો, સીએસટી હતો, એન્ટરટેનમેન્ટ ટેક્સ, લક્ઝરી ટેક્સ. આ બધા ટેક્સીસ રદ થઈ ગયા અને એની બદલે કોમન ટેક્સ આવી ગયો જીએસટી. તો અમારે અગાઉ સાહેબ આ બધા ટેક્સીસ માટે આખી પ્રોસેસ કરવી પડતી હતી. દરેકના નંબર લેવા પડે, દરેકના ચલણ બનાવવાના, દરેકના રિટર્ન ભરવાના. તો એ બધી મગજમારીમાંથી હવે અમે નીકળી ગયા અને એની બદલે અમારે ખાલી જીએસટીને જ સંભાળવાનું થયું. તો પ્રેક્ટિકલી જીએસટી આવ્યા પછી અમારી ક્લેરિકલ પ્રોસેસ એકાઉન્ટિંગની બહુ ઓછી થઈ ગઈ અને બસ એ એક પ્રકારનો અમારો હરખ છે ને એટલા માટે અમે દર વર્ષે આ એક સેલિબ્રેશન કરીએ છીએ. ભાઈ 1 જુલાઈથી સાહેબ જીએસટી આવ્યું તો દર 1 જુલાઈએ અમે અમારા ક્લાસમાં જીએસટીનો બર્થડે ઉજવીએ છીએ. ઓકે, ટોટલ સાહેબ આપણે અત્યારે 60 સ્ટુડન્ટ વચ્ચે કેક કટિંગ કરી અને જીએસટીનું બર્થડેનું સેલિબ્રેશન કર્યું. એટલે નોર્મલી બધા સ્ટુડન્ટ્સને પણ એક મજા આવે કે ભાઈ ના, એક આ સરસ પ્રકારની પ્રવૃત્તિ અને સાથે સાથે એ લોકો પણ જીએસટીથી અવેર થાય. કારણ કે જ્યારથી જીએસટી આવ્યું ત્યારથી સાહેબ વિદ્યાર્થીઓમાં જીએસટી શીખવાની ડિમાન્ડ વધી ગઈ છે અને નોર્મલી જેમ એક ડૉક્ટરની વેલ્યુ થાય ને એવી રીતે જો તમને જીએસટી આવડતું હોય તો તમારી વેલ્યુ થાય છે. તો એક અવેરનેસ માટે પણ અમે આ કાર્યક્રમ કરીએ છીએ કે મેઇનલી તમે જુઓ તો રાજકોટની અંદર, રાજકોટ તો ના કહેવાય પણ ગુજરાતની અંદર સાહેબ અમે 2 જ વ્યક્તિઓ એવા છીએ કે જે લોકો જીએસટીના ઓથોરાઇઝડ ટ્રેનર છીએ અને એનું અમને ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળેલું છે. સાથે સાથે જ્યારે જીએસટી આવ્યો હતો 2017માં, એ વખતે સાહેબ અમે 10 દિવસમાં ઓલમોસ્ટ 12,000 કરતાં વધારે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી અને એનો એક વર્લ્ડ રેકોર્ડ બન્યો. અને એ વર્લ્ડ રેકોર્ડ હવે તો આપણા જે પૂર્વ મુખ્યમંત્રી જેમનું હમણાં નિધન થઈ ગયું, તો એમના દ્વારા અમને વિજયભાઈ રૂપાણી દ્વારા આ એવોર્ડ એનાયત થયેલો અને ત્યારથી જ એક જર્ની ચાલુ થઈ કે ભાઈ ના, જીએસટી સંબંધિત બધા જ લોકોને અવેર કરવા છે અને મેઇનલી અકાઉન્ટિંગ ફિલ્ડની અંદર એ લોકોને પગભર કરવા છે. મારું નામ દર્શન સિન્ડ્રોજા છે અને સૂચક કમ્પ્યુટરમાં હું ટેલી ટ્રેનર છું. જીએસટી જે ટેક્સ છે તે વડાપ્રધાન દ્વારા કહેવામાં આવેલું હતું કે સિમ્પલ, ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ છે. પણ અત્યારે અમે એકાઉન્ટન્ટો અને વેપારીઓ મિત્રોને મળીએ છીએ તો એ લોકો એવું કહે છે કે ગ્રેટ એન્ડ સિમ્પલ ટેક્સ છે. એટલે આ એક નવા યુગનો પ્રારંભ થયો છે, જીએસટી યુગનો પ્રારંભ છે. તો ભૂતકાળમાં જે અમને ભણાવવામાં મુશ્કેલીઓ થતી હતી ટેક્સીસ ભણાવવામાં, એની બદલે અત્યારે હું કમ્પેર કરું તો જીએસટી સમજાવવું પણ સરળ છે, વેપારીઓ માટે પણ અનુકૂળ છે અને મેઇન એનો બેનિફિટ એ છે કે ટોટલી સિસ્ટમ ઓનલાઈન છે અને સિમ્પલ ટેક્સેશન સ્ટ્રક્ચર છે. તો એ વસ્તુથી જે અમને ફીલ થાય કે આજે આ કોઈ નવી વસ્તુ સેલિબ્રેટ કરીએ, તો એટલે અમે હર વર્ષે આ કેક કટિંગ કરીને જીએસટી 1 જુલાઈએ અમે એના બર્થડે તરીકે ઉજવીએ છીએ.